અગનભઠ્ઠીમાં શેકાયું રાજકોટ। સોમવારે રાજકોટમાં ઉનાળાની સિઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આકાશમાંથી જાણે અગન વર્ષા વરસી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। આકરા તાપના કારણે શહેરમાં બપોરના સમયે તમામ ટ્રાફિક સિગ્નલ્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। જ્યારે સરકારી શાળાઓનો સમય સવારનો કરાયો છે, એટલે બપોરની પાળીમાં ચાલતી શાળાઓના સમય સવારનો કરવા માટે સૂચના અપાઈ છે। જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવા માટે નિર્દેશ અપાયા। હીટ વેવની સ્થિતિ વચ્ચે ઝાડા ઉલટી, ચક્કર આવવા સહિતના કેસ પણ વધી રહ્યા છે। ત્યારે આરોગ્ય કેન્દ્ર, દવાખાનાઓમાં પણ દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવાના નિર્દેશ અપાયા। અગનભઠ્ઠીમાં શેકાયું રાજકોટ। સોમવારે રાજકોટમાં ઉનાળાની સિઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આકાશમાંથી જાણે અગન વર્ષા વરસી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। આકરા તાપના કારણે શહેરમાં બપોરના સમયે તમામ ટ્રાફિક સિગ્નલ્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। જ્યારે સરકારી શાળાઓનો સમય સવારનો કરાયો છે, એટલે બપોરની પાળીમાં ચાલતી શાળાઓના સમય સવારનો કરવા માટે સૂચના અપાઈ છે। જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવા માટે નિર્દેશ અપાયા। હીટ વેવની સ્થિતિ વચ્ચે ઝાડા ઉલટી, ચક્કર આવવા સહિતના કેસ પણ વધી રહ્યા છે। ત્યારે આરોગ્ય કેન્દ્ર, દવાખાનાઓમાં પણ દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવાના નિર્દેશ અપાયા।